તો કલોલ રેન્જ ઓફિસના રેન્જ ફોરેસ્ટ ઓફિસરને 27 ડિસેમ્બરના રોજ નારદીપુરના ગામવાસીનો કોલ આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે 2 દિવસથી કૂવામાં કપિરાજ પડી ગયો છે। ત્યારે ગ્રામવાસીઓએ પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ કપિરાજ ન નીકળતા આખરે રેન્જ ફોરેસ્ટ ઓફિસરને વાત કરી હતી। ત્યારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરે પણ સદભાવના ફાઉન્ડેશનના ઉપપ્રમુખ હિતેશ પંચાલને કોલ કરીને જણાવ્યું હતું કે કપિરાજ કૂવામાંથી કાઢવાના છે। તો હિતેશ પંચાલ અને કાજોલ પંચાલ અને ફોરેસ્ટ ઓફિસર કોમલબેન ચૌધરી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કપિરાજને કૂવામાંથી બહાર નીકાળવા માટેના પ્રયત્નો કર્યા હતા। ત્યારે હિતેશ પંચાલે જાતે જ કૂવામાં ઉતરીને આ કપિરાજને સહી સલામત બહાર કાઢતા ગ્રામવાસીઓએ પણ હિતેશ પંચાલ અને કાજોલ પંચાલનો આભાર વ્યક્ત કર્યો હતો।